હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું એક ગુજરાતી થાળી. તો ચલો બનાવીએ. તો અહીંયા આપણે 500 ગ્રામ ચોળી લઈ લીધી છે અને એને આપણે દાણાવાળી હતી એના દાણા કાઢી લીધા છે. તો દાણા લીલાની બદલે આવા નીકળ્યા છે આ વખતે. અને કૂણી જે ચોળી હતી એને આપણે કટ કરી લીધી છે. અહીંયા આપણે 500 ગ્રામ ચોળી અને 500 ગ્રામ બટેકા લીધા છે. તો બટેકાની છાલ કાઢીને આપણે એના ટુકડા કરી લઈશું. તો બધા બટેકાના ટુકડા થઈ ગયા છે અને આપણે આવડી સાઈઝના જાડા રાખીશું, કેમ કે ચોળી છે ને ચડતા વાર લાગે છે, એટલે બટેકા આપણા છુંદાઈ ના જાય, એટલે આપણે એને થોડા મોટા કટ કરીશું. તો હવે આપણે આ બટેકાને અને ચોળીને એ એકદમ માટીવાળી છે, એટલે આપણે સરસ મજાના ઝાઝા પાણીથી 2 વાર ધોઈ લેશું. તો પાણીનું આપણે તગારું ભરી લીધું છે અને તમે જોઈ શકો છો એ થોડાક માટીવાળા વધારે હતા, એટલે મેં ઝાઝું પાણી લઈને 2 વાર એને ધોઈ લીધા છે અને એકદમ વ્હાઈટ બટેકા આપણા થઈ ગયા છે. તો સાથે આપણે 2 ટામેટા પણ કટ કરી લીધા છે. તો હવે ગેસ ચાલુ કરીશું અને એની પર કુકર મૂકીશું અને ફ્લેમને ધીમી રાખીશું અને એમાં આપણે 1 ચમચી રાઈ એડ કરીશું. તો અહીંયા આપણે 1 કિલો શાક બનાવવાના છીએ. ક્વોન્ટિટી આપણે ઝાઝી છે એટલે આખી ચમચી ભરીને રાઈ એડ કરી અને પછી રાઈ આવી ગઈ એટલે આપણે ટમેટું એડ કરી દીધું અને હવે એને 2 મિનિટ જેવું સાતળી લેશું. અને પછી આપણે એમાં થોડુંક 1 ઘૂંટ જેટલું પાણી એડ કરીશું, કેમ કે રાઈ આવી એટલે આપણે તરત ગેસ બંધ કર્યો તો પણ એકદમ તેલ ગરમ થઈ ગયું છે, એટલે આપણે થોડું પાણી એડ કરીને મસાલા કરીશું, જેથી આપણા મસાલા બળી ના જાય. તો હવે આપણે આમાં ચપટી હળદર એડ કરીશું. હળદરનું પ્રમાણ હંમેશા શાકમાં ઓછું એડ કરવાનું, એટલે તમારું શાક ફીકું ના થાય. અને હવે આપણે 1 ચમચી લાલ મરચું એડ કરીશું. તો આપણે રૂટીનમાં જે વાપરીએ છીએ એ જ લાલ મરચું છે અને ધાણા જીરું આપણે અડધી ચમચી એડ કરીશું. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય અને થોડું પાણી આપણું ઉકળે પછી આપણે એમાં શાકભાજી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા પણ થોડાક આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં શાકભાજી એડ કરીને બધું મિક્સ કરી લેશું. આમ કરવાથી તમારો શાકનો ટેસ્ટ એકદમ રોજ કરતા હોય એનાથી સરસ મજાનો એકદમ અલગ થઈ જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે. અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને 1 આપણે કપ પાણી એડ કરીશું. જો તમારે રસો રાખવો હોય તો તમારે 1.5 કપ પાણી એડ કરી દેવાનું. તો આ 1 કપમાં મારે 1 ગ્લાસ જેવું પાણી સમાય છે, 1 થી પોણો ગ્લાસ જેવું. તો એડ કરીને આપણે એને ઢાંકણ ઢાંકી દેશું અને વિસલ લગાવી લેશું અને આપણે એની 5 સીટી વગાડી લેશું. તો વિસલ વાગે ત્યાં સુધીમાં આપણે કેરી લઈ લઈશું. તો અહીંયા આપણે 2 કિલો કેરી લીધી છે અને 2 પાણીથી આપણે ધોઈ નાખી છે. હવે આપણે એની છાલ કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે 2 કેરીની છાલ કાઢી અને હું તમને બતાવું છું તો એકદમ ઓરેન્જ કલરની કેરી આપણી છે. તો આવી રીતના આપણે બધી કેરીની છાલ કાઢી લીધી છે. તો હવે આપણે એના ટુકડા કરી લઈશું. તો કલરમાં તો એકદમ સરસ છે, પણ અમુક કેરી થોડી ખાટી નીકળી હતી, તો આપણે થોડી ખાંડ અંદર ઉમેરવાની રહેશે. તો બધી કેરીના ટુકડા થઈ ગયા છે. તો આપણે 2 કિલો કેરી લીધી હતી અને આટલા છોતરા એના નીકળી ગયા છે. તો હવે આપણે કુકરની વિસલ પણ થઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દેશું અને એને ઠંડુ પડવા દેશું. તો એ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે રસ કાઢી લેશું. તો અહીંયા આપણે બરફ લઈ લીધો છે. તો બરફનું થોડુંક પડ્યો રહ્યો એટલે પાણી થોડુંક થઈ ગયું છે અને ખાંડ પણ લઈ લીધી છે અને એક મોટું મિક્સર જાર લઈ લેશું અને એની અંદર આપણે આ 2 ઇંચીસમાં એને ક્રશ કરીશું. તો 2 કિલો કેરી છે તો આપણે 1 કિલો જેવી પહેલા એડ કરીશું અને થોડી પછી એડ કરીશું. તો અહીંયા ઘણા દૂધ એડ કરે છે, તો આપણે દૂધ એડ નથી કરવાના. આપણે ઠંડુ એકદમ બરફનું પાણી એડ કરીશું. તો બરફ હતો પણ એ આપણે ઓગળી ગયો છે, એટલે એ જ આપણે એનું પાણી જે થયું એ એડ કરી દઈશું. અને કેરી થોડી આપણી ખાટી હતી એટલે આપણે એમાં ખાંડ એડ કરીશું. જો તમે ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો 4 ચમચી એડ કરીશું, બહુ વધારે એડ નહીં કરીએ. અને બીજી ડીશમાં પણ 4 ચમચી એડ કરીશું, એટલે કુલ આપણે આમાં 8 ચમચી જેવી એડ કરીશું.
ખાંડ એડ કર્યા પછી આપણે જે બરફ હતો એનું પાણી બન્યું છે એ થોડું અત્યારે એડ કરીશું અને થોડું પછી એડ કરીશું, જેથી કેરી એકદમ સરસ મેશ થઈ જાય. વધારે એડ કરશો ને તો થોડા ટુકડા રહી જશે. આપણે મિક્સર જારમાં લઈ લીધી છે, ખાંડ અને પાણી એડ કરી દીધું છે. હવે આપણે એને ક્રશ કરી લઈશું. તો આપણે 2 મિનિટ જેવું ચલાવીશું, કેમ કે આપણે 1 કિલો કેરી છે એટલે ક્વોન્ટિટી વધારે છે એટલે આપણે થોડું વધારે ચાલુ રાખવું પડશે. તો 2 મિનિટ ચાલુ રાખ્યા પછી આપણે ઉપરથી ઢાંકણ ખોલી લેશું અને પાછું અંદર થોડું પાણી એડ કરી દેશું. આપણે 1 ગ્લાસ જેવું પાણી અંદર એડ કર્યું છે ઠંડુ, એટલે આ એકલા બરફનું જ પાણી છે. અને હવે ઢાંકણ બંધ કરીને ફરી પાછું ખાલી મિક્સ થાય એટલું આપણે ચલાવી લેશું. તો પહેલી વારનો આપણે રસ થઈ ગયો છે તૈયાર. એને આપણે એક તપેલીમાં ખોલીને કાઢી લેશું. તે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. ના જાડો કે ના પાતળો, એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક મોટું વાસણ લઈ લીધું છે, મોટી તપેલી, એમાં આપણે રસને લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તમે પાતળો ખાતા હોય તો થોડું પાણી વધારે એડ કરી દેવાનું, બરફ કે પાણી. તો આવી રીતના હવે બીજો રસ પણ આપણે કાઢી લેશું. તો બધા ટુકડા આપણે કેરીના એડ કરી દઈશું અને 4 ચમચી આપણે ફરી પાછી ખાંડ એડ કરી દઈશું. અહીંયા આપણે થોડી કેરી ખાટી હતી એટલે એડ કરવી પડી, નહીં તો તમે ઓછી કરી હોય તો ઓછી પણ કરી શકો છો અને બિલકુલ ના કરી હોય તો પણ સ્કીપ પણ કરી શકો છો. હવે બરફનું પાણી એડ કરીને આપણે એને ફરીથી આને ચલાવી લેશું. આપણે ચલાવી લીધું છે અને ખોલી લીધું છે. તો આપણો બીજો પણ રસ બનીને તૈયાર થઈ ગયો છે. તો એને પણ આપણે તપેલીમાં લઈ લેશું. તો આખી તપેલી આપણી મોટી છે એ ભરાઈ ગઈ છે. એકદમ પરફેક્ટ રસ બનીને આપણે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનો એકદમ જાડોય નહીં ને પાતળોય નહીં. હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું અને કુકર આપણું ખોલી લઈશું અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણે 1 કપ પાણી એડ કર્યું હતું એટલે આપણે એમાં રસો બહુ વધારે નથી રહ્યો. જો તમારે રસો રાખવો હોય તો થોડું પાણી વધારે એડ કરી દેવાનું. તો શાક પણ આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે અને રસ પણ આપણો નીકળી ગયો છે. તો હવે આ શાકને પણ થોડુંક ઠંડુ પડવા દેશું. તો આપણે સર્વ પ્લેટમાં લઈ લેશું એટલે થોડુંક ઠંડુ થઈ જાય અને એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પાપડ શેકી લઈશું. અહીંયા આપણે 2 પાપડ શેકશું, બીજા પછી અમે શેકશું. ડીશમાં આપણે મૂકવાના છે એટલે 2 જ પાપડ અત્યારે શેકી લેશું. જો તમારે તળવા હોય તો તળી પણ શકો છો. તો અહીંયા અમારે બધા શેકીને ખાય છે એટલે આપણે શેકી લેશું. તમે પાપડની જગ્યાએ પાપડી કે કોઈ પણ વસ્તુ જોડે ખાવી હોય તો ખાઈ શકો છો અને ના ખાવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો 2 પાપડ આપણા સરસ મજાના ગેસ પર શેકાઈ ગયા છે. તો હવે આપણે થાળીને તૈયાર કરી લઈશું. તો સૌથી પહેલા આપણે શાક મૂકીશું, પછી રસ મૂકીશું અને અહીંયા આપણે આ મોહનથાળની રેસીપી છે એ પહેલા બતાવી હતી આગળના વિડીયોમાં, એટલે આપણે એને બતાવી નહીં. અને પૂરીની રેસીપી પણ આપણે ઘણી વાર શેર કરી છે એટલે એને પણ આપણે અત્યારે બતાવી નથી. તો મોહનથાળ લઈ લેશું, પૂરી લઈ લેશું અને પાપડ મૂકી દઈશું. તો તૈયાર છે આપણી ગુજરાતી એકદમ ટેસ્ટી થાળી. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની પ્લેટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી, સારી લાગી હોય તો તમે પણ ઘરે એકવાર બનાવી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવી લાગી. તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.